હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. તો ખબર છે આપણે વ્લોગ છે ને 2 દિવસ પછી આવત, પણ બીમાર પડી ગયા હતા એટલે આમ કહે ને એવો તાવ આવ્યો હતો ને કે આમ બેડમાંથી ઊભું થવાની ઈચ્છા નથી થતી. આજે અત્યારે સારું છે, ખાલી છે જ અવાજ બદલાયેલો છે. અને જો અત્યારે આપણે ગાડી ઉપરથી ઝાંખર પડી છે અને અત્યારે જઈએ છીએ આપણે BPCLના પંપે. પપ્પાએ મોકલ્યો છે અહીંયા જઈને કે ફોન કરાવજો એટલે જઉં છું. અંદરથી કાચી આખો આમ અલગ જ લાગે છે, ઝાંખર પડી છે. બાજુવાળા કાચમાં કંઈ નહીં, પણ મેં આગળના જ કાચમાં થાય બધે. અને ગાડીનું ઓલી બોડી ઉપર ડન. અત્યારે કેવું કલીકુંડમાં જરાક આમ ટ્રાફિક નહીં, એકદમ ખાલી. અને સાંજે બધાને તો શી ખબર કેવી ઉતાવળ આવી જાય છે કે નકરું પી 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 ચાલુ હોય છે. તો આજે આપણે કોલેજ તો જવાનું જ, પણ કેવું હતા પહેલાં પંપે જઈશું, પછી આ કામ પતાવીને પાછું ઘરે જઈશું. કેમ કે છે ને મમ્મી એમને બધાને જવાનું છે ગાંધીનગર, પપ્પાને, એટલે એમના જોડે જ તે બેસી જઈશ એક જ ગાડીમાં. એટલે મને કોલેજ ઉતારી દેશે ને પછી ત્યાંથી જશે ગાંધીનગર. કંઈક બેસનામ જવાનું છે એટલે અહીંયા જશે ને પછી વળતી ફેર તો જોઈશું કે નીકળી ગયા હોય તો હું છૂટકમાં આવી જઈશ, ને તો એમના જોડે જ તે. એવી રીતનો છે આજનો પ્લાન. પહોંચી ગયા પંપે, આવી રહ્યું ભારત પેટ્રોલ પંપે આવવાનું હતું. આપણું જે કામ હતું એ પતી ગયું, હવે નીકળીએ કરે. એટલે સમજો કલુડિયા તો ખાસ લોક થઈ ગઈ હતી. અત્યારે આમ છે ફેસ અલગ અલગ લાગતું હશે, કેમ કે આપણે વાર કપાઈ દીધા છે. હાથે જાતે તો નતો જ કપાવું, ઘરેથી કીધું હતું પપ્પાએ એટલે. અને બહુ વધ્યા હતા તો કપાયા નહીં, ખાલી સેટ કરાયા છે વાર. એટલે શું અઠવાડિયા 15 દિવસમાં આમ ઝરખા થઈ જાય ને. ઓલા બહુ વધ્યા હતા, આમ કહીએ ને બહુ વધારે લાગતું હતું. એટલે અત્યારે ખાલી આ કપાયા તો નહીં, સેટ કરાયા છે, પછી થઈ જાય ને અઠવાડિયા 15 દિવસમાં કમ્પ્લીટ પાછા હરખા. એટલા ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છે ઘરે અને ગાડી રાખી છે બહાર, કેમ કે નીકળવાનું છે એટલે ક્યાં અંદર બહાર કરવી. અને મારે હજુ દીવાબત્તી બાકી છે એટલે દીવાબત્તી પતાવી દઉં અને પછી નીકળી હવે. Same way, parasympathetic system which will be decrease that effect. So that is what. આપણો છે નવો સબ્જેક્ટ એક એડ થયો, કોગ્નોસી. નહીં ફાર્મા કોગ્નોસી. એ તો હતો, તું નવામાં આવ્યો. ચયો તો કયો સબ્જેક્ટ આપણે આવ્યો? તને નામે નહીં ખબર? કોગ્નોસી, કોલોજી ફાર્મા કોગ્નોસી કોલોજી. જોઈ લો, આ નવી લેબ છે કોલોજી. અરે એટલે આપણા માટે તો નવી જ છે ને ભાઈ. એટલી મગજમારી કરે. જો આપણે પવન બારીમાં અહીં ડાપોડ્યા કરતો હતો આમથી આમ, અને અહીંયા બધું કંઈક છે, ખબર નહીં શું શું છે. સની માનવ આ ભવ્ય અને આ તે. તું કંઈક તો બોલ બુડા યાર, તું એવું છે. नील के क्या नील के वो फॉलोअर्स है हम. તો આપણી લેબ પૂરી ને નીકળ્યા છે ઘરે જવા. પપ્પાને એમને કેવું છે કે એ બધા તો હજુ એમનો વાર લાગશે અને એ નીકળી જશે એમની રીતે. મેં અત્યારે રેપિડો બુક કરાવી છે ત્યાંથી સરખેજ ને પછી ત્યાંથી ઇકોમાં આવે એટલી રાહ. ભાઈ આવી ગયા છે, ચલો 8189. હા જવા દો, હાલો ડન.
અત્યારે હજી 4 વાગસ તો જો જેવો ટ્રાફિક થાય છે આમથી આમ છે. આ તો સારું છે આપણે રેપિડોમાં બાઇક કર્યું છે એટલે વારે કટ મારી નીકળી જઈએ જો. આમ તો જો 4 વાગે આટલો થવો જોઈએ તો શું થાય છે. તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છે ફાઇનલી. વાગે છે અત્યારે 5:32 અને હવે તો જો અત્યારે આવીને થોડીક વાર તો પહેલાં ચા નાસ્તો કરશું અને બસ ચા નાસ્તો કરીને બેસીએ હવે. અને રસ્તામાં અત્યારે આવતા આપણે ઢોકળા લઈ લીધા હતા નાસ્તો માટે જોશે. બસ હવે તો અંદર જઈને બેસીએ શાંતિથી. અને આજે છૂટકમાં આવ્યા છે એટલે બિચારા બૂટ બહુ જ ગંદા હતા આજે. એ પહેલાં સાફ કરી લઈશ અને પછી જોઈએ શું કરવું છે. ઘરે આવીને પહેલાં તો ચા નાસ્તો કર્યો ને હવે બોટલ ભરીને જઈએ છીએ આપણે નવા ઘરે. કેમ કે અહીંયા આવો થિયેટર આપણે બની ગયું છે એટલે શિવમ એમને સિરીઝ ચાલુ કરી છે. તો અહીંયા જઈએ. મમ્મીને બધા મહાદેવ છે એટલે ડાયરેક્ટ ખાલી ઘર વાંકીને જતા રહીએ. ચાવી નહીં. ચલો ડન. આમ જો અહીંયા આપણા ઘરે હનુમાન દાદા. આમ જો અહીંયા હિંચકા ખાય છે પાછા. હવે જો આમને ભગાડીશ ને તોય કંઈ મતલબ નહીં. કેમ કે આ વાંદરા આમને શું કામ કહેતા હોય, એકવાર ભગાડો તોય બીજી વાર હતા નહીં એવા ને એવા. એટલે ભાઈ હવે કંઈ ભગાડવા નથી. આપણે જઈએ નવા ઘરે મસ્ત હોમ થિયેટરમાં શાંતિથી બેસીને સિરીઝ જોઈએ. હવે અત્યારે જો આપણે અહીંયા હોલમાં આવ્યા ને કામ ચાલે છે કંઈક કપાઈનું. શેનું ચાલે છે આ કામ? આપણે મંદિરનું કામ ચાલે છે. અને આ રૂમમાં આપણે ઓહો કંઈક ઊંચું કરીને તો મૂક્યું. દરવાજો બનતો લાગે છે. અહીંયા 2 કામ ચાલે છે. બીજું તો પછી જોઈશું. ઉપર જઈએ પહેલાં. અહીંયા આપણે ગાઈસ છે ને સીડીમાં લાઇટિંગ આવશે રાતે. જો અહીંયા એટલે આપણે અહીંયા શેનું કામ ચાલે છે? કલરનું કામ. કલર ને પોલિશનું કામ ચાલે. એટલે પહોંચ્યું છું અંદર. ચલો અંદર જોઈ લઈએ. આ રહ્યો જો આ રૂમમાં બતાડ્યું બંધન જ બતાડી દીધા. આ જગ્યાએ આપણે ખાસું ફર્નિચર થઈ ગયું. અને જો ઓલું આપણે મેં કીધું હતું ને ગ્રીન કલરની લેયર હતી, પછી આ પીયુ આવું કરના પીયુ કરે. બીજું તો વર્ક ઇન પ્રોગ્રેસમાં છે. કલરિંગ અને પોલિશિંગ ચાલે છે. એટલે 2 મિનિટ. હવે આપણે જઈએ થિયેટર. આમને પેલા બહાર તો સંભળાશે નહીં અવાજ. હા ઉભા રહો, ફોન જ કરી. જો આપણે થિયેટરમાં આવી ગયા છીએ. સન બાકી 1 નંબર. શુભમ ચાલે છે કોલ ઉપર કંઈક વાત. જો ફૂલ રોયસ રોય વાળી ફિલિંગ. આપણે સ્ટાર લાઇટ. કઈ સિરીઝ ચાલુ કરી? ના તો રોલ્સ રોયસ વાળી ફિલિંગ ના લેશો ગાઈસ. રોલ્સ રોયસ કમિંગ સૂન જ છે એટલે. ચલો શાંતિથી આપણે ચીલ કરીએ પેલા તો. બસ જો ફૂલ કમ્ફર્ટેબલ. પછી આપણે રિક્લાઇનર છે એ આવી જો. સ્ટ્રેન્જર થિંગ્સ ચાલુ કરી આપણે. તસ્કરી નહીં જોવું. આ મજા આ રિક્લાઇનરની મજા અલગ છે. મજા આવી ગઈ રિક્લાઇનરમાં. શાંતિથી આમ બેસીને સિરીઝ જોવાની. અને આ સ્ટાર લાઇટ છે ને એટલે વધારે મજા આવે પાછી જોવાની. સરાઉન્ડ સાઉન્ડ છે આપણે. જો અહીંયા બીજા અંદર બી છે સ્પીકર. એટલે શું ફૂલ આમ 360 આવે ને સાઉન્ડ એટલે મજા આવે સાંભળવાની. આનું પત્તું જ નહીં. જોવો ને વહીવટ કરસ. એમના જે હોય ઈ મન કહી દે પણ આ એમનું નહીં. આ જતીન અંકલ એટલે એમને મારા પપ્પા જોડવા. ચલો થોડીક વાર સિરીઝ જોઈએ. મળે તમને હમણાં. ઘરે આવીને જમવા બેસી ગયા છે ને આજનો મેનુમાં છે જીરા રાઈસ, દાળ તડકા, છાશ અને પાપડ. જો આ ભાઈ ત્યાં બગાડ્યું એટલે ડીશ મૂકી દીધી. આદિ અને આદિ. હવે જમી લીધું છે ને અત્યારે નીકળ્યા છે જો ઇસ્ત્રીના કપડાં આપવા. અને આ બારનું પાકીટ છે. પાકીટ નહીં પાઉચ છે. એમાં એમની દવાઓ છે. એ રોયલ સિટી છે તો અહીંયા આપવા જવાનું છે. શુભમ ને બધા આવે છે. એમને કહી દીધું છે ગેટ આવી ગયો છે. કુલિંગ જેમ રાખ્યા હતા પણ એને પોટલું એક લીધું. લ્યા શુભમ પાછળ બેસશે ને આગળ. ચલો ઇસ્ત્રી કપડા તો આપી દીધા છે મેં. પણ આદિ હતા ઇસ્ત્રી વાળા ભાઈ જો લમણા લેતો જો જોઈ લે છે.
કેમ કે કાલ પહેરવા જો કપડા નહીં એટલે અલ્યા બહુ બાજ્યો આવો આવ્યો ચલો શુભમ જયો છે કેવા કેમ કે આખો દિવસ આજ નાઇટ ડ્રેસમાં ફર્યો છે એના કપડા જ નતા અને આદિ પાછળ ને પાછળ ગેંગ ઓવર કરવા ગયા છે બરાબર છે ગાડી આગળ લઈ લઈએ દે જોવાય થાય આવી રહ્યો જો અંદર જતો રહ્યો છે ઓલા પણ આપણે ઇસ્ત્રીવાળા ભાઈ છે ને કામકાજ એવું જ છે કેમ કે એ ટાઈમે છે ને કપડાં આવતા જ નહીં કોઈ દિવસ એટલે આવી રીતના બોલાન થાય આવી ગયા જો ગેંગ વોર પૂરું હવે જઈશું ઘરે ના ઘરે નહીં હવે બહાને પહેલા ક્યુબ લેવાની છે અને ટ્યુબ લઈને પછી આપવા જવાનું છે એમની દવાઓને અત્યારે આપણે મેડિકલેથી આજે બહારની ટ્યુબ લેવાની હતી એ લઈ લીધી છે હવે નીકળ્યા રોયલ સિટી જવા એમની દવા આપવાની એમને એક દવા આપવાની છે ને બસ આ ટ્યુબ એ આપીને ભાઈ નીકળીશું ના આ દિન કાલ કોલેજ જવાનું એટલે એનું કરે છે ચલો પહોંચીએ बालको क्या हुआ मेरी बात टकले हो गई टकले किसने टकला कर दिए ओगलाला टकले हाँ ओगलाले टकले गले वाला ने किसने ओपी ओगलाले टकले આપણે ગાડી નહીં આવવાનો નકર સિયારામાં આવી કોણ આવું સિસ્ટમ બતાવો એમ્મી યોગેશ કાકા અંદર ખાસું બેઠા ને પછી આ ઇસ્ત્રી વાળાને ત્યાં જવાનું હતું કપડા લેવા તે કપડા લેવા ગયા ને હવે ઘરે આવીને કપડા બદલી લીધા છે અને હવે એડિટિંગ ચાલુ કરશું એટલે આજના બ્લોગ માટે આટલું જ તે મળીએ તમને બીજા બ્લોગમાં તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ